કેમ છો વિદ્યાર્થી મિત્રો? અદિતિ સાયન્સ સ્કૂલમાં હું હિતેશ સર તમારું સ્વાગત કરું છું. આપણે વિજ્ઞાનના લાસ્ટ લેક્ચરમાં ગ્લાસ સ્લેબ બરાબર કાચના લંઘન વિશેનો આખો પ્રયોગ સમજ્યા હતા, તેનું અવલોકન, નિર્ણય અને એના ઉપરથી છેલ્લા પ્રકાશના વક્રીભવનના બે નિયમો પણ ભણ્યા. તે વખતે છેલ્લા જે નિયમ બીજો લખ્યો તે સ્નેલનો નિયમ તરીકે ઓળખાય એવી પણ આપણે ચર્ચા કરી. હવે એમાં જે છેલ્લું વાક્ય છે તે રિપીટ કરીએ કારણ કે એની લિંક આગળ મળશે. તો તે હતું વાક્ય, પ્રથમ માધ્યમની સાપેક્ષે બીજા માધ્યમનો વક્રીભવનાંક કહેવાય. કયું? જે ઉપર જુઓ સૂત્ર, સાઇન આઈ છેદમાં સાઇન આર, જે આપણને અચળ મૂલ્ય મળ્યું, અચળાંક મળ્યો. એ અચળાંક જે છે તેને પ્રથમ માધ્યમની સાપેક્ષે શું કહેવાય? બીજા માધ્યમનો વક્રીભવનાંક. તો હવે આપણે ડિટેલમાં એ વક્રીભવનાંક વિશે સમજીશું. વક્રીભવન અને વક્રીભવનાંક બરાબર, બંને શબ્દો થોડા અલગ છે એટલે ધ્યાન રાખજો. તો આપણને શરૂઆતમાં કહ્યું છે કે આપણે અગાઉ અભ્યાસ કર્યો શેનો? તો જે વારંવાર વ્યાખ્યા આપણે બોલીએ છીએ તે જ, કે જ્યારે પ્રકાશનું ત્રાંસુ કિરણ શબ્દ લેવાનું, જ્યારે પ્રકાશનું ત્રાંસુ કિરણ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં પ્રવેશ કરે છે ત્યારે તે પોતાની દિશા બદલે છે. બીજા માધ્યમમાં જ્યારે એન્ટ્રી મારે, જે આપણે ચમચીનું ઉદાહરણ લીધેલું ગ્લાસમાં પાણી લઈને, કે પછી કોઈ પણ વસ્તુનું લીધું, ગઈકાલે આપણે પ્રકાશના વક્રીભવનનો પ્રયોગ જોયો ગ્લાસ સ્લેબ વડે, તો બીજા માધ્યમમાં પોતાની ગતિની દિશા શું થાય છે? બદલે છે. એ જે બદલે છે દિશા તે અચળ હોય છે, એનું જે મૂલ્ય મળે છે તે. ત્યાં વાક્ય લખ્યું છે કે કોઈપણ બે માધ્યમની જોડ માટે જે દિશાનું પરિવર્તન થયું એની જે માત્રા કહેવાય, એનું જે પ્રમાણ કહેવાય, એને આપણે વક્રીભવનના પદમાં રજૂ કરીએ છીએ. બરાબર? એટલે જે પરિવર્તનની માત્રા આવી, પેલી વ્યાખ્યા થઈ, વક્રીભવનની ઘટના ઘટી અને એનું જે મૂલ્ય મળ્યું, એની જે માત્રા મળી, એનું જે પ્રમાણ મળ્યું, એનું શું નામ પાડ્યું? વક્રીભવનાંક. અને એ વક્રીભવનાંક અલગ અલગ માધ્યમમાં અલગ અલગ હોય, કારણ કે પ્રકાશનું જે પ્રસરણ છે એ દરેક માધ્યમમાં શું થતું જાય? બદલાતું જાય છે. એટલે એ એક ભૌતિક રાશિ જ છે જેને આપણે વક્રીભવનાંક કહીએ છીએ. બરાબર? અને આપણને એવું પણ જોવા મળે કે દરેકે દરેક માધ્યમની અંદર એ પ્રકાશનું જે કિરણ છે તે પરિવર્તન પામે છે. એટલે જમણી બાજુ જે શબ્દ લખ્યો છે અચળ, સૂત્રમાં ઉપર સાઇન આઈના છેદમાં સાઇન આર, આની વાત કરું છું, એ જે અચળ લખ્યું છે આપણે તે અચળાંક કહેવાય છે. બરાબર છે? ચલો, હવે એ અલગ માધ્યમમાં જે એનું પ્રસરણ પામવાની ઘટના છે તેનું એક મૂલ્ય શોધેલું છે. આપણે અત્યારે આ ફકરો જોઈએ એટલે તમને ખ્યાલ આવશે કે જુદા જુદા માધ્યમોમાં પ્રકાશના પ્રસરણની સાપેક્ષ ઝડપ તરીકે જે ઓળખાય છે ભૌતિક રાશિ, તેની સાથે વક્રીભવનાંકને સાંકળી શકાય છે. અને આપણને એવું જોવા મળે છે કે જુદા જુદા માધ્યમમાં પ્રકાશ જુદી જુદી ઝડપે પ્રસરણ પામે છે. માધ્યમ બદલાય તો પ્રકાશની જે ઝડપ છે તે પણ બદલાઈ જાય. અહીં આગળ એક ઇમ્પોર્ટન્ટ 1 માર્કનો પ્રશ્ન બને કે પ્રકાશની શૂન્યાવકાશમાં ઝડપ સૌથી વધારે હોય છે કેટલી? તો આ તમને જે આંકડો દેખાય છે તે મોઢે કરી દેજો. પ્રકાશની શૂન્યાવકાશમાં સૌથી ઝડપ વધારે હોય છે કેટલી? 3 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. ફરી સમજાવું છું, 3 લેવાના, 3 ગુણ્યા 10⁸, એટલે તમને ખબર જ છે એકડાની પાછળ 8 મીંડા. બરાબર? કરોડ અબજ જે થાય એ હમણાં બોલવાની જરૂર નથી. એકડાની પાછળ 8 મીંડા જે લગાડ્યા એને 3 વડે ગુણ્યા, એટલે 3 એકા 3ની પાછળ 8 મીંડા થયા એટલા મીટર. એટલા શું થયું? મીટર. અને પ્રતિ સેકન્ડ, 1 સેકન્ડમાં પ્રકાશ
3ની પાછળ 8 મીંડા જેટલી ગતિ કરે ઝડપથી. ક્યારે? શૂન્યાવકાશ હોય ત્યારે. હવામાં લખ્યું છે કે પ્રકાશની ઝડપ એના કરતાં સહેજ ઓછી હોય છે, એટલે લગભગ ઇક્વલ જ પછી માની લીધું છે. અને કાચમાં, પાણીમાં એ થોડીક ઘટે છે. પછી આગળ કોષ્ટક આપેલું છે, એ કોષ્ટકની અંદર પ્રકાશની ઝડપ દરેક માધ્યમમાં કેટલી છે તે આપેલું છે. કોષ્ટક થોડુંક તૈયાર કરવાનું, કારણ કે કદાચ 1 માર્કમાં એ પૂછાઈ શકે. બરાબર? તો અત્યારે શું યાદ રાખશો કે પ્રકાશની શૂન્યાવકાશમાં ઝડપ સૌથી વધારે કેટલી? 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. બરાબર? હવે જે આપણે આકૃતિ નીચે એક આપેલી છે, કાચના લંબઘનની જ છે, એટલે તમે આગળની આકૃતિને રિફર કરશો તોય ચાલશે, અને અહીંયા નીચે આપેલી છે તમને બતાવું છું તે પણ ચાલશે. એમાં આપણે એક માધ્યમ લેવાનું જેને આપણે વાયુ કહીએ, હવા જે શબ્દ વાપરેલો હતો, અને બીજું માધ્યમ આપણે લેવાનું છે કાચ. આ આકૃતિની વાત કરું છું. અહીંયા માધ્યમ 1 જે કૌંસમાં એ લોકો અહીંયા વાયુ આપ્યું છે એટલે હું વાયુ બોલ્યો, જેને આપણે ગઈકાલે હવા કીધું હતું તે હવા શબ્દ પણ લખાય. અને બીજું માધ્યમ કાચ. તો તમે આકૃતિમાં ધ્યાન આપજો, હું વાક્ય બોલું છું પછી આપણે ઉપર વાક્ય વાંચીએ. તો આપણને એવું કહ્યું છે કે પ્રકાશનું જે કિરણ આવ્યું, આપણે AO આકૃતિમાં જોતા રહેજો. હવે AO કિરણ જે આવ્યું એ પહેલા માધ્યમમાંથી ક્યાં આવ્યું? બીજા માધ્યમમાં. એટલે હવામાંથી શેમાં આવ્યું? કાચમાં. અહીંયા શબ્દોની મારામારી છે, થોડુંક એલર્ટ રહેજો. ફરીવાર, હવામાંથી કાચમાં એક કિરણ પ્રવેશ કર્યું, એનો મતલબ કે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં આવ્યું. બરાબર? આપણે અહીંયા માધ્યમ 1 તરીકે હવા લીધી છે, જે કૌંસમાં એ લોકોએ વાયુ લખ્યું, બીજા માધ્યમમાં કાચ લખ્યું. હવે ધારી લઈએ કે ધારો કે આપણે પ્રકાશનો વેગ, બરાબર, તો વેગને શું કહીએ છીએ? V સંકેત. તો V1 કયું? પ્રકાશનો પહેલા માધ્યમમાં V1 વેગ અને બીજા માધ્યમમાં V2 વેગ. તો વાક્ય બને માધ્યમ 2નો માધ્યમ 1ની સાપેક્ષે વક્રીભવનાંક. શું વાક્ય બને? તમને અહીંયા વંચાતું હશે, માધ્યમ 2નો માધ્યમ 1ની સાપેક્ષે વક્રીભવનાંક. એને અહીંયા ગુણોત્તરના સ્વરૂપમાં રજૂ કરી શકાય. બીજું આગળ વાંચવાની જરૂર નથી. તમારે નીચે સૂત્ર જે મેં ટીક કર્યું એ ધ્યાનમાં રાખવાનું છે. બરાબર? હવે જે n લખ્યું છે એને વંચાય છે ઈટા. શું વંચાય છે? ઈટા. n ના વાંચશો, n વાંચો તોય ચાલે, કારણ કે આપણને કંઈ બોર્ડમાં વંચાવવાના નથી. એ સમજવા માટે તમે n બોલશો તોય વાંધો નથી, પણ આપણે ઈટા તરીકે અત્યારે ઓળખીશું. હું ઈટા બોલું એટલે તમારે n સમજવાનું. બરાબર? તો અહીંયા જે n અને 2 1 લખ્યું છે, બરાબર, ઈટા 2 1, એ ખરેખર વંચાય છે 21 નહીં વાંચવાના, એને ઈટા 2 2 1 વાંચવાનું. શું વાંચવાનું? 2 2 1. આ 2 એટલે બગડો, પછી આપણો અંગ્રેજીનો TO2 અને 1, આવું વાંચવાનું છે. ઈટા 2 2 1. બરાબર છે? ધ્યાન રાખજો, ઈટા 2 2 1. તો ઈટા 2 2 1 એનો મતલબ થાય જે આપણે હમણાં આગળ વાક્ય લીધું, 2નો 1ની સાપેક્ષે વક્રીભવનાંક. વક્રીભવનાંક કોનો? માધ્યમ 2નો. ધ્યાન આપજો, સૂત્ર સમજાવું છું. માધ્યમ 2નો વક્રીભવનાંક એટલે ઈટા 2. આ n છે ને, નીચે લીટી લંબાવવાની, એ રીતે ઈટા લખવાનું, સીધો n નહીં લખવાનો. તો મેં લખ્યો એવો, આ લીટી સેટ મેં લંબાઈ જુઓ. એટલે આ માધ્યમ 2નો, અહીં જુઓ, માધ્યમ 2નો વક્રીભવનાંક કોની સાપેક્ષે? માધ્યમ 1ની સાપેક્ષે. એટલે બાજુમાં એકડો લખ્યો. વક્રીભવનાંક બીજા માધ્યમનો સાપેક્ષનો મતલબ એના આધારે. કોઈ વ્યક્તિ જાડી છે, કોના આધારે? પાતળી વ્યક્તિના આધારે. એ જાડી વ્યક્તિની બાજુમાં સુમો પહેલવાન લાઈને મૂકી દો, તો એ પેલો જે જાડો કહેતા હતા આપણે, એ વ્યક્તિ પાતળો થઈ ગયો, કારણ કે સુમો વધારે જાડો. ખ્યાલ આવે છે? એટલે સાપેક્ષે એટલે એના પર આધારિત એ લેવું પડે. ફરીવાર, ઈટા 2 2 1નું ગુજરાતી માધ્યમ 2નો માધ્યમ 1ની સાપેક્ષે વક્રીભવનાંક. એમાં અંશમાં લખવાનું
મધ્યમ એકમાં પ્રકાશની ઝડપ. ધ્યાન આપજો, તમે ઈટા 221 લખ્યું ને એટલે જે પાછળ એકડો લખ્યો ને એ અંશમાં એનો પ્રકાશની ઝડપનો ઉલ્લેખ કરવાનો, અને જે પહેલાં બગડો લખ્યો એ મધ્યમ બેમાં પ્રકાશની ઝડપ છેદમાં લખવાની. બરાબર. નીચે પણ આ એક સૂત્ર છે, જુઓ. એને બોલાશે ઈટા 1 to 2. બે સાથે સમજાવું એટલે તમને ડિફરન્સ તરત ખબર પડી જશે. તો તમે જ્યાં જુઓ, મેં શું કીધું, ઈટા 1 to 2. તો પહેલાં શું છે 1 અને પછી શું છે 2. તો 2 વાળો ભાગ જે છે એટલે મધ્યમ બેમાં પ્રકાશની ઝડપ અંશમાં આવે, અને 1 વાળો જે ભાગ છે એ મધ્યમ એકમાં પ્રકાશની ઝડપ ક્યાં જાય? છેદમાં. ખ્યાલ આવી ગયો? એટલે મધ્યમ બેનો વક્રી ભવનાંક શોધવો હોય તો બગડો આગળ લખવાનો. કોની સાપેક્ષે? એકની. તો એકડો પાછળ લખવાનો. એટલે બની ગયું ઈટા 221. અને આની અંદર વાક્ય રચના તમને સમજાઈ જશે. અહીંયા અધૂરું વાક્ય વંચાશે કે મધ્યમ એકનો મધ્યમ બેની સાપેક્ષે વક્રી ભવનાંક. કોની સાપેક્ષે? એકનો બેની સાપેક્ષે. એકનો બેની સાપેક્ષે એટલે ઈટા 1 to 2 લખ્યું, અને બેનો એકની સાપેક્ષે એટલે ઈટા 221 લખ્યું. બરાબર છે? તો આ પ્રમાણે સમજ પડી ગઈ હશે. હવે એની અંદર શું કરવાનું? તો ફરીવાર ઈટા 221 એટલે આપણે સમજ્યા કે મધ્યમ બેનો મધ્યમ એકની સાપેક્ષે વક્રી ભવનાંક. તો અંશમાં લખવાનું એકમાં પ્રકાશની ઝડપ, છેદમાં બેમાં, મધ્યમ બેમાં પ્રકાશની ઝડપ. હમણાં કયું? વેગ માટે ઝડપ, એટલે અહીંયા વેગ તરીકે લીધું છે, ચોક્કસ દિશામાં હોય એટલે પ્રકાશની ઝડપ, એટલે V1, અને નીચે લખ્યું V2. બરાબર. અહીંયા ઝડપ શબ્દ વાપરવાનો છે, અહીંયા વેગનું સંકેત લખવાનો છે, એવું છે. એ લોકો એ રીતે આપ્યું છે. બાકી ખરેખર પ્રકાશનો વેગ હોય અહીંયા. એકચ્યુઅલી ચોપડીની અંદર છે ને લગભગ મારા ખ્યાલથી વેગ આપેલું છે, તમે જોજો, અહીં ઝડપ નથી, વેગ શબ્દ લખવો પડે. બરાબર. પણ હવે આ PDF ફાઇલ છે એટલે કદાચ ભૂલ હોઈ શકે, એટલે તમે વેગ જ લખજો. ફરીવાર પ્રકાશનો મધ્યમ એકમાં વેગ અને મધ્યમ બેમાં વેગ એવું અંશ અને છેદમાં લખજો. ઝડપની જગ્યાએ શું લખશો? વેગ. એવું જ લખજો પહેલેથી જ, એટલે કોઈ માથાકૂટ ના થાય. એટલે વેગનો સંકેત V1 અને છેદમાં V2. અને એક સમીકરણ બનાવ્યું. એ જ રીતે અહીંયા જુઓ તો મધ્યમ એકનો બેની સાપેક્ષે વક્રી ભવનાંક એ ઈટા 1 to 2. બરાબર. મેં શરૂઆતમાં જે કહ્યું તે. તો 1 to 2 લખ્યું એટલે 1 વાળો ભાગ ક્યાં જાય? નીચે. એટલે મધ્યમ એકમાં પ્રકાશનો વેગ, ની ઝડપ નહીં, નો વેગ કરતો, નીનું નો અને ઝડપની જગ્યાએ વેગ. બરાબર. અને અંશમાં લખીશું આપણે મધ્યમ બેવાળી વાત. ત્યાં આગળ સૂત્ર બને, ઉપર 2નું લખ્યું એટલે V2 લખવાનું, છેદમાં 1નું લખ્યું એટલે V1 લખવાનું. બરાબર છે? તો સમજમાં આવી ગયું હશે આટલું. ફરીવાર જોઈ લઈએ. નાના ઝૂમ કરી લઉં છું, નાનું ઝૂમ આઉટ અને ઝૂમ ઇન. તો થોડુંક નાનું એટલા માટે કે તમારે પેલું વાક્ય વંચાય. તો જો અહીંયા જે વાક્ય કહ્યું છે તે ફકરો. તો આકૃતિમાં આપણે પ્રકાશના કિરણનો વિચાર કરો. આ વાક્ય વાંચું છું. જે મધ્યમ એકથી મધ્યમ બેમાં ગતિ કરી રહ્યું છે. મધ્યમ એક પ્રકાશની ઝડપ અને મધ્યમ બેમાં પ્રકાશની ઝડપ, એનું તમને V1 અને V2 આપ્યું. જો અહીંયા પણ એ લોકોએ અહીંયા વેગ શબ્દ વાપરવાનો, એની જગ્યાએ ઝડપ જ વાપર્યો છે, એટલે ત્યાં પણ વેગ લખજો. એકની સાપેક્ષે બેની વાત, અને બેનો એકની સાપેક્ષે બની ગયું અહીંયા ઈટા 1 to 2. અને પછી બંને સૂત્ર લખ્યા, 221નું અને 122નું, જે મેં તમને આગળ સમજાવ્યું. બરાબર છે? ચાલો હવે આગળનો ટૉપિકમાં, એટલે ટૉપિક કન્ટિન્યુ જ છે, પણ એનું હવે નવું એક નામ પાડ્યું કે આ જે મધ્યમ એક જે શૂન્યાવકાશ લો કે હવા લો, બરાબર, કંઈ પણ આ રહ્યું. તો મધ્યમ બેનો વક્રી ભવનાંક એ શૂન્યાવકાશની સાપેક્ષે ગણાય. મધ્યમ બેનો વક્રી ભવનાંક કોની સાપેક્ષે? મધ્યમ એકની સાપેક્ષે. એની વાત છે. તો એ મધ્યમ એક, ધારો કે આપણે શું લીધું? શૂન્યાવકાશ લીધું કે હવા, જે આપણે ઉપર પેલું ગયું ને 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ, એની વાત છે. તો એ જે સાપેક્ષે લીધું ને એને મધ્યમનું નામ પાડ્યું નિરપેક્ષ વક્રી ભવનાંક. કયો વક્રી ભવનાંક? નિરપેક્ષ વક્રી ભવનાંક. આ નામ પાડવા માટે છે, બાકી એ નિરપેક્ષ વક્રી ભવનાંક આગળ કદાચ લખ્યું જ હશે કે નિરપેક્ષ વક્રી ભવનાંક એ ફક્ત વક્રી ભવનાંક કહો તો પણ ચાલે. બરાબર છે? એટલે એમાં કોઈ કન્ફ્યુઝ થવાની જરૂર નથી. પણ અહીંયા નિરપેક્ષ એટલે સ્વતંત્ર કેમ કીધું? કે મધ્યમ એક જો શૂન્યાવકાશ કે હવા હોય તો પછી બેનો વક્રી ભવનાંક શૂન્યાવકાશની સાપેક્ષે જ થયો, એટલે પોતે સ્વતંત્ર થઈ ગયો, કારણ કે શૂન્યાવકાશ એટલે કશું જ નહીં. એટલે ત્યાં આગળ તમે જે ઈટા 221 લખતા હતા
એ સાપેક્ષનો ભાગ નીકળી ગયો એટલે ત્યાં તમે ખાલી η2 લખો તો પણ ચાલે. એ સમજાવવા માટે વાક્ય વાપરેલું છે. બરાબર છે. તો તમને નિરપેક્ષ વક્રી ભવનાંક પૂછે તો આ વાક્ય લખવાનું. આ એની વ્યાખ્યા જ છે. જો એક્ઝેક્ટ છે વાંધો નહીં આવે. આનું આ જ લખશો તો કે જો માધ્યમ એક શૂન્યાવકાશ કે હવા હોય એ ઉલ્લેખ કરવાનો તમારે. શૂન્યાવકાશ કે હવાનો, શૂન્યાવકાશ કે હવા હોય તો માધ્યમ બેનો વક્રી ભવનાંક એ શૂન્યાવકાશની સાપેક્ષે ગણાય. એટલા માટે એનું નામ શું પાડ્યું? એ માધ્યમનો નિરપેક્ષ વક્રી ભવનાંક. અને એ નિરપેક્ષ વક્રી ભવનાંકને ફક્ત તમે η2 વડે દર્શાવો. અહીંયા આગળ વાક્ય છે આ રહ્યું, તેને ફક્ત η2 વડે પણ દર્શાવાય છે. n2 જે આપણે બોલીએ તે. બરાબર. અને પ્રકાશની ઝડપ તરીકે શું લીધું? c. અને માધ્યમનો વક્રી ભવનાંક જે છે, માધ્યમની ઝડપ એ આપણી v. બરાબર. એ આપણી અહીંયા v. જુઓ વાક્ય આપણે એટલે બંને વાત દેખાય. તો હવામાં પ્રકાશની ઝડપ લીધી c, માધ્યમની ઝડપ લીધી v, જેને આપણે વેગ કહો તે જ. તો માધ્યમનો વક્રી ભવનાંક હવે લખ્યો nm. પેલું 1 to 2 2 to 1 નહીં લખ્યું એ લોકોએ, સહેજ બદલ્યું છે. એકનું એક જ બધું. હા, તમે સહેજ કન્ફ્યુઝ ના થશો. તો એ માધ્યમનો વક્રી ભવનાંક આ m શેના માટે લખ્યો કે ભાઈ કયા માધ્યમનો વક્રી ભવનાંક? તો કે બીજાનો. તો એમની જગ્યાએ બગડો લખવાનો એવું છે. તો ત્યાં અંશમાં લખવાનું હવામાં પ્રકાશની ઝડપ અને બીજું માધ્યમમાં પ્રકાશની ઝડપ. અહીંયા પણ ફરીવાર એ લોકોએ ઝડપ શબ્દ વાપર્યો છે. તમે વેગ કરીને જ વાંચજો, હું તમને વેગ કરીને જ સમજાવું છું. બરાબર. તો હવામાં પ્રકાશનો વેગ અને છેદમાં માધ્યમમાં પ્રકાશનો વેગ. તો હવામાં પ્રકાશનો વેગ કેટલો લીધો? અહીંયા ઝડપ વાપર્યું છે, વેગ કરી દઈશું c લીધો. એટલે અંશમાં c અને ઝડપ તરીકે આપણે v લેવાનું, જેને આપણે વેગ કહ્યું છે તે. ટૂંકમાં cના છેદમાં v. આ સૂત્ર બન્યું. પહેલાં બંનેમાં સૂત્ર શું બનેલું? કે ધારો કે 2 to 1 વાળું આગળ જોયું તો v1ના છેદમાં v2 આવેલું, અને બીજામાં 1 to 2 કરેલું તો v2ના છેદમાં v1 આવેલું. હવે શું થઈ ગયું? કોઈ પણ માધ્યમની વાત છે એટલે વેગ તો v જ રહ્યો, છેદની વાત. અને કોની સાપેક્ષે છે? તો હવાની સાપેક્ષે. અને હવાની સાપેક્ષે માટે વૈજ્ઞાનિકો એનો સંકેત શું પાડ્યો? c. બરાબર છે. એટલે આ પ્રમાણે એક તમને નવું સૂત્ર પણ જોવા મળે કે nm બરાબર હવામાં પ્રકાશનો વેગ. હવે હું વેગ જ વાંચીશ ઝડપની જગ્યાએ. અને છેદમાં માધ્યમમાં પ્રકાશનો વેગ cના છેદમાં v. એ જ માધ્યમનો નિરપેક્ષ વક્રી ભવનાંક, જે મેં તમને કહું ને કે ફક્ત વક્રી ભવનાંક કહે છે. આ નિરપેક્ષ ખાલી નામ પાડવા માટે કહ્યું છે, બાકી નિરપેક્ષ એટલે આપણો વક્રી ભવનાંક જ, બીજું કશું જ નહીં, જે સ્ટાર્ટિંગમાં આપણે સમજ્યા તે. અને પછી નીચે કોષ્ટક આપેલું છે, નીચે વાક્ય વંચાતું હશે કે કોષ્ટક પરથી તમે જાણી શકો કે NW શબ્દ વાપર્યો, W વોટર માટે, એટલે એ થયું NW 1.33. બરાબર. એ પ્રમાણે બધાના આપેલા છે, આપણે લિસ્ટ જ જોઈ લઈશું. પાણીમાં પ્રકાશનો ઝડપનો ગુણોત્તર 1.33 આવે, એટલે તેનો વક્રી ભવનાંક 1.33 છે. કાચ માટે ક્રાઉન કાચ, ક્રાઉન કાચનો સંકેત G લીધો છે. ગ્લાસ માટે 1.52. અહીં લખ્યું છે કે આ પ્રકારની માહિતી ઘણી જગ્યાએ ઉપયોગી થાય છે. જો કે તમારે આ માહિતી યાદ રાખવાની જરૂર નથી, એ પરીક્ષાલક્ષી નથી. સાંભળજો ધ્યાનથી. પણ પહેલાં શું લખ્યું છે લોકોએ કે માહિતી યાદ રાખવાની જરૂર નથી. પણ હવે હું જે બોલું છે સાંભળજો. પણ આ NCERT છે, CBSE છે, એટલે કોઈ ભરોસો નહીં. એ લોકો આમાંથી એકાદ માર્કનો પ્રશ્ન પૂછી લે. બધું ના પૂછે. કોષ્ટક જોઈશું એટલે ખ્યાલ આવશે. કોષ્ટકમાં લગભગ 12 થી 14 છે અલગ અલગ માધ્યમો. બરાબર. તો એ બધા યાદ નથી રાખવાના, પણ હું તમને IMP કહું ને એ યાદ રાખજો. એ લોકો પૂછી શકે. બરાબર. તો ભલે લખ્યું કે યાદ રાખવાની જરૂર નથી, પણ પૂછી લે. આ લોકોનું કોઈ ઠેકાણું નહીં. બરાબર. ચાલો, તો આ રીતે કોષ્ટક છે, સહેજ નજર નાખો. નીચે એકાદ કટ થાય છે ક્રાઉન કાચવાળું સ્ક્રીન પર, પણ એ હું તમને સમજાવી દઉં છું. તમે સહેજ કોષ્ટક પર નજર નાખજો. આ રહ્યો, આવી ગયું બેન્સી અને ક્રાઉન કાચ અને નીલમ છે અહીંયા, હીરો પણ રહ્યો. વાંધો નહીં આવે. ચાલો, એ પછીના સ્ટેપમાં જોઈએ છે. ચાલો, તો દ્રવ્ય માધ્યમ અને વક્રી ભવનાંક. પહેલું આપ્યું વાયુ, હવા જે આપણે કહીએ. હા, અહીંયા તમે હવા જ લખજો. તો 1.0003
હવે વક્રી ભવનાંક વાયુનો હવાનો તમે યાદ રાખજો 1. કેટલો યાદ રાખશો? 1 જ. 1.0003 યાદ રાખવાની જરૂર નથી, 1 જ લખવાનો છે, 1 યાદ રાખવાનો છે અને બધે 1 વપરાય પણ છે. પોઈન્ટવાળો ભાગ અત્યારે ફક્ત વાયુ માટે યાદ રાખવાનો નથી. અને વાયુની બાજુમાં હવા શબ્દ તમારી રીતે સેટ કરીને લખી દેજો તમારી પાસે ચોપડી હોય તો. બરાબર? ચાલો, બીજું આવ્યું બરફ. એ આઈએમપી કરો. 1.31 વક્રી ભવનાંક. પાણીનો યાદ રાખવાનો છે 1.33. આ પૂછાય છે મોસ્ટ આઈએમપી પાણી. ફરી પહેલું હવા અથવા વાયુ, વક્રી ભવનાંક 1. બીજું બરફ 1.31. ત્રીજું પાણી 1.33. પછી આલ્કોહોલ, કેરોસીન, ફ્યુઝ ક્વાર્ઝ. બરાબર? પછી ટર્પેન્ટાઇન તેલ છે, બેન્ઝીન છે, નીચે ક્રાઉન કાચ છે, સામે ઉપર કેનેડા બાલ્સમ છે, ખનિજ મીઠું, કાર્બન ડાયસલ્ફાઇડ, ફ્લિન્ટ કાચ સઘન એટલે ડેન્સ એકદમ જાડો. પછી રૂબી છે જેને માણેક કહેવાય. આ બધાની જરૂર નથી. પછી આઈએમપી આવે નીલમ અને હીરો. પડી ખબર? કેટલા આઈએમપી? ફરી હવા, વાયુ, બરફ, પાણી અને હીરો. આટલા તૈયાર કરજો. બરાબર? કોઈક વાર એકાદ જગ્યાએ વાંચેલું છે જૂની ચોપડી પ્રમાણે ક્રાઉન કાચનું કોઈક વાર પૂછે છે 1.52. બરાબર? તો ફરી આપણે આ બધા રિપીટ નથી કરવાની જરૂર. બીજા બધા પર સહેજ નજર રાખજો, ધ્યાન રાખજો. ક્રમશઃ તમે જોશો ને તો જો વધતું જાય છે. 1.31 પછી હું ખાલી 36, 44, 46, 47, 50, 52, 53, 54, 63, 65, 71, 77 અને સૌથી વધારે હીરો. તો તમને પ્રશ્ન હું બનાવું છું, ધ્યાન આપો કેવી રીતે પરીક્ષામાં પૂછાય. તો પ્રશ્ન પહેલો, સૌથી વધારે વક્રી ભવનાંક કયા માધ્યમનો છે? કેટલો? 2 પ્રશ્નો. કયું માધ્યમ અને કેટલો? શું પૂછ્યું? સૌથી વધારે. તો સૌથી વધારે હીરો, હીરા માધ્યમમાં. અને કેટલો? 2.42, 2.42. સૌથી ઓછો વક્રી ભવનાંક શેનો? કેટલો? શેનો? હવામાં. પ્રકાશનો માધ્યમ હવા હોય તો સૌથી વક્રી ભવનાંક ઓછો. કેટલો? તો જવાબ લખવાનો 1. પહેલું જ વાયુવાળું એ જ 1 લખવાનું. પછી બરફ 1.31, પાણી 1.33 અને ક્રાઉન કાચ 1.52. એ કોઈક વાર પૂછે છે ક્રાઉન કાચનું. હીરાનું યાદ રાખજો 2.42. સૌથી ઇમ્પોર્ટન્ટ તે છે. બરાબર? તો આ પ્રમાણે આપણે વક્રી ભવનાંકનું ટૉપિક પૂરો. નીચે એક લાઈન આપી છે જુઓ. હા, એમાં એક વાક્ય મહત્ત્વનું છે સમજાવવા માટે કે કોષ્ટક પરથી આપણે નોંધ્યો એવું કહે છે કે પ્રકાશીય દ્રષ્ટિએ જે વધારે ઘટ્ટ માધ્યમ છે એ વધારે દળ ઘનતા ધરાવતું હોવું જરૂરી નથી. એ સમજાવું. નીચે ઉદાહરણ છે જ કે ધારો કે કેરોસીનનો વક્રી ભવનાંક પાણી કરતાં વધારે છે. બરાબર? ઉપર તમે કોષ્ટકમાં જોશો તો કેરોસીનનો 1.44 છે અને પાણીનો કદાચ તમને યાદ રહ્યો તો 1.33 છે. કે કેરોસીનનો વક્રી ભવનાંક કેવો છે? તો કે ભાઈ પાણી કરતાં વધારે છે. બરાબર? તો પ્રકાશીય દ્રષ્ટિએ વિચારીએ તો પાણી કરતાં તો કેરોસીન કેવું? વધારે ઘટ્ટ છે. ખ્યાલ આવે છે? પાણી પાતળું આમ જોઈએ તો અને કેરોસીન સહેજ ઘટ્ટ હોય. બરાબર? તો પ્રકાશીય દ્રષ્ટિએ પાણી કરતાં વધારે ઘટ્ટ છે, છતાં એની દળ ઘનતા તો કેવી છે? પાણી કરતાં ઓછી. દળ ઘનતા એટલે દળની સાપેક્ષે જે ઘનતા હોય તે. તો તે પાણી કરતાં તો એની કેવી છે? ઓછી છે. છતાં પણ એની પ્રકાશીય ઘનતા એ પાણીની પ્રકાશીય ઘનતા કરતાં કેવી રહે છે? વધારે રહે છે. તે વાક્ય રચના આપેલી છે, ખાલી ધ્યાનમાં રાખજો. બાકી બીજું તમને મેં સમજાવ્યું તે. તો આની અંદર આપણે શું સમજ્યા? ફરી આપણે હું સહેજ રિપીટ કરી લઉં. તો સૌથી પહેલાં આપણે શું શીખ્યા? વક્રી ભવનાંકની વ્યાખ્યા. એ વક્રી ભવનાંક પ્રમાણે આપણે અહીંયા 2 માધ્યમની વાત કરી. 2 માધ્યમ પરથી અહીંયા વક્રી ભવનાંકની વ્યાખ્યા આપણે જ્યારે પ્રકાશનું ત્રાંસુ કિરણ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં પ્રવેશ કરે છે ત્યારે તે બીજા માધ્યમમાં પોતાની દિશા બદલે છે તેને
માધ્યમ એકની સાપેક્ષે માધ્યમ બેનો વક્રી ભવનાંક કહે છે. પછી પ્રકાશ શૂન્યાવકાશમાં સૌથી વધારે ઝડપ કરે છે, તે આપીએ આપણે 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ. પછી આપણે બે અલગ અલગ માધ્યમની સરખામણી કરી ને બે સૂત્ર સમજ્યા, બીજા માધ્યમનો વક્રી ભવનાંક અને પહેલા માધ્યમનો વક્રી ભવનાંક. તો પહેલું જે છે η2 એ માધ્યમ બેનો વક્રી ભવનાંક કોની સાપેક્ષે? એકની. એટલે ઉપર લખ્યું 1માં પ્રકાશની ઝડપ, છેદમાં લખ્યું 2માં. એમાં આપણે મેં કહ્યું તે પ્રમાણે અહીંયા ઝડપ ભલે વંચાય, આપણે વેગ લખીશું. એટલે v1/v2 માધ્યમ પ્રમાણે લખવાનું. માધ્યમ 1 તો v1, માધ્યમ 2 તો v2. સેમ અહીંયા η1 પેલાથી ઉલટું, તો ઊંધું લખી દેવાનું સૂત્ર. ઉપર આવી જાય છે 2નો વેગ, નીચે આવે પ્રકાશનો 1નો વેગ, માધ્યમ 1માં વેગ. 2નો એટલે v2 છેદમાં v1. એના પરથી આપણે નિરપેક્ષ વક્રી ભવનાંકની વ્યાખ્યા આવી. એના પછી આપણે કોષ્ટક સમજવા માટે અહીંયા પહેલું લીધું આ N2 વાળો ભાગ, કે નિરપેક્ષ આવી ગયો એટલે એને કોઈ સાપેક્ષની જરૂર નથી, સ્વતંત્ર છે પોતે. નિરપેક્ષ એટલે સ્વતંત્ર અને સાપેક્ષ એટલે બીજા પર આધારિત, એવું સમજ માટે યાદ રાખજો. તો એમાં પછી એ લોકોએ સમજાવ્યું કે પ્રકાશની ઝડપ c લઈએ અને ઝડપ અથવા અહીંયા વેગ શબ્દ વાપરવાનો, અને વેગ v લઈએ તો આપણું સૂત્ર શું બની જાય? હવામાં પ્રકાશનો વેગ અંશમાં છેદમાં જે માધ્યમ લીધું હોય એની સામે એનો પ્રકાશનો વેગ, એટલે c/v. અને પછી એ લોકોએ ચોખવટ કરી કે ભાઈ નિરપેક્ષ વક્રી ભવનાંકને તમે વક્રી ભવનાંક કહો તો પણ ચાલે. અને પછી અલગ અલગ તમને અહીંયા વક્રી ભવનાંક 1 2 લખીને આપ્યા, અને પછી નીચે તમને એનું શું આપી દીધું? એ લોકોએ કોષ્ટક. કોષ્ટકમાં મેં તમને કહ્યું તે પ્રમાણે તમારે આ 3-4 મોડે કરી દેવાના. હવામાં 1, બરફ 1.31, પાણી 1.33, ક્રાઉન કાચ 1.52 અને હીરો 2.42. બરાબર? તો અહીંયા આપણે આ ટૉપિક પૂરો. આ વક્રી ભવનનો ટૉપિક અને વક્રી ભવનાંકનો પૂરો થયો. હવે નેક્સ્ટ લેક્ચરથી એન્ટ્રી પડશે શેની? લેન્સની. બરાબર? શરૂઆતમાં વાત કરી હતી કે અરીસા અને લેન્સ વિશે શીખવાનું છે, તો હવે લેન્સની એન્ટ્રી પડશે, બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સ. ત્યાં સુધી વાંચતા રહેજો. સ્ટે હોમ. બરાબર? કાળજી રાખજો પોતાની, અને આખો દિવસ ફર્યા ના કરશો, થોડી છૂટછાટ આપી છે તો. બરાબર? બધા પ્રિકોશન લઈને રહેજો. ટાટા, બાય બાય.